તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ ભાઈ બધાને. કાલ થાકી ગયો તો એટલે આજે ને હું 9 વાગે ઉઠ્યો હું, એટલે મોડો વ્લોગ ચાલુ કર્યો છે. બધે આજ મારે પેલા બધે હીરાવી, મારી મમ્મીને બધે ખાઈ લીધું. બોલો અટાણે હીરાવામાં હે ભાઈ આજ પરોઠા. કહેતો હતો ને આગલા વ્લોગ હું તમે જોયું હે, ના જોયું હોય આગલા વ્લોગ જોતા હોય. અમે બધે છે ને ખાવાના શોખીન. એક દી રોટલી વગર ખાઈ, એક દી ઓરો ખાઈ ને આજ વારી પરોઠા કર્યા હે. પરોઠા ખાવા પણ હજી દહીં જામ્યું નથી ભાઈ. દહીં વગર સવારમાં પરોઠામાં ભાવે નહીં મને, અને ચાય મને હાલે નહીં ભાઈ. ચાનું આપણે વ્યસન છે નહીં એટલે. બાકી કલોંજીમાં પાણી હાલે છે જો. કાલે અમે એક જગ્યાએ ગયા હતા ને, આપણે કૃષિ મેળામાં જતા હતા ને કાલાવર, તો એક જગ્યાએ કલોંજી હતી. જો ફોટા જોયો તમે, એવડી કલોંજી થઈ ગઈ ને. જોયા ફોટા? એ કલોંજી જો તમે કેટલો ટાઈમ પહેલા એની વાવી હશે, એવડી થઈ ગઈ હશે. તો ફૂલડાનો ડોડા ને બધી થવા માંડી. અને હજી એક વસ્તુ કરવાની છે ભાઈ આજના આપણે વિડીયોમાં. હે ને, જો તમને એક વસ્તુ બતાવું, આ વસ્તુ આપણે હે ને કાલે લીધી છે કૃષિ મેળામાંથી. ન્યૂ કિસાન પીવીસી સિલિકોન સોલ્યુશન. આનાથી હે ને આપણે મેં ઓલો ડીઝલનો કેલ્બો એક અમારે છે ને, એમાં જરાક રાહ પડાડી દીધી હતી. તો ડીઝલનો કેલ્બો મસ્તીનો હતો, એ તૂટી ગયો 50 લીટરનો. એમાં આપણે આનાથી આને હરગાવવાનું પહેલાં, અને પછી છોટા દેવાની. હાલો આપણે વ્લોગમાં આગળ આપણે તો મારી મમ્મી મને ખીજાણા બહુ ખીજાય ને, એટલે પેલા કાલાવડ એટલે પેલા ગાડી લઈને ગયો. કોઈ દી જાજે માં જાવું હોય ભાડો મૂકી દેવાનું. કામ બસ હતી જ નહીં પણ. હા, જામનગર થી 200 કાલાવડ ને અહીંથી ખોટું બોલી ગયો. કામ કાલાવડ કે આય જ છે મમ્મી, જામજોધપુર પાસે. તે જામજોધપુર પાસે જ છે. મમ્મી ને કાંઈ ખબર ને, અમે આમ મોરબી હળવદ ગયા અહીંયા આડું આ કાલાવડ. થોડુંક જ થાય હવે, થોડુંક થાય. ખોટ ને ધ્રોલ ને આજુબાજુ છે. ના રે ના, ક્યાંય નથી કાલાવડ. અને હું જોઉં ગાડી લઈને કે જાય તો 4 વ્હીલ લઈ લો તો ઈ લઈને જાય. હા, 4 વ્હીલર તો જાય. જોતા કરી લે, 4 વ્હીલ લઈને તો જવાનું. કે લે આપણે કયો કેલ્બો હાંચવાનો છે ખબર? તો હું તમને દેખાડી દઉં. કેલ્બા તો આપણે આગળ મલક છે ડીઝલના. આ બધા કેલ્બા ડીઝલના જ છે. એમાંથી આપણે હાંચવાનો છે. જો નીચલો અહીં મૂકી દઈ, પછી થોડીક વાર પછી હાંચ્યું જરાક નાસ્તો બાસ્તો કરી લઉં. પરોઠા દહીં જામી ગયું હોય તો પછી મને આવા કામ સીધે ને જે કંતાની વકલવાના, એટલે જરાક ઓલું થાય. બાકી તો કઈ વાંધો ના આવે. આપણે 4 વ્હીલ લઈ લઉં, પછી 4 વ્હીલ થી કંતાની વકલા નહીં તો ફેર રાખવાનું. અને જો બહુ હલામી ના થાય ને તો 3 વ્હીલ લઈ લેવું. હા, અને કોઈ હકેલી તારે આવડે. પણ ગાડી ઠેલી કેમાં મોટી. મારે હવે વિડીયોનું એડિટિંગ કરવાનું છે, તો ફટાફટ કરી લઉં. કાલે આપણે કાલાવાડ ગયા હતા ને, વિડીયો મલક બધા એડિટ કરવાનું બાકી પડ્યા, તો ફટાફટ કરી લઉં. અને મારા ઇન્સ્ટાગ્રામમાં ચેક કરજો, એના છે ને શોર્ટ વિડીયો મલક બધા આવીએ. તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે મોહિત ગુજરાતી 13. ફટાફટ જઈને ફોલો કરો. હા હલો ભાઈ, ફટાફટ નાસ્તો કરી લઉં. પરોઠા છે, દહીં છે, અને તારક મહેતા ચાલુ કરી અને ફટાફટ નાસ્તો કરી લઉં. પછી જોઈએ આગળનું આપણે ઓલું હાંધવાનું છે ને, ઓલું કેલ્બો હાંધવાનો છે, તો એ પછી હાંધી લઈએ. થઈ ગયો ભાઈ બપોર પછીનો સમય, અને આવી ગયા છે ગામમાં. કેમ કે કાલે આપણે જે વિડીયો બનાવ્યા હતા ને એમાં કાલાવડ, એ આ ભાઈ નાખવાના છે. 2 વિડીયો એને બનાવ્યા હતા. બધા તમારા નતા, અડધા જ વિડીયો મારા છે. વધારે મારા હજી પડ્યા નથી વિડીયો. આ ભાઈને હું હે ને લઈ ગયો તો, એટલે હું તમને લઈ ગયો. હા ના, ફોલો કરે. કેમ છે? મજામાં? લીલા લેર હું હાલે બાકી? બસ નીકળ્યા. આપણે ઓલી અલગ ધણી લેવા કીધી જવાને 2 દી પછી. ભાઈ એમાં એવું છે, મારા કાકાએ ગાડી લીધી. આપણે જે સેમ ટુ સેમ એસપી સાઇન છે ને, એ જ રીતની કમ્પ્લીટ એમ કોપી ટુ કોપી છે. આપણે આગળ આમાં ધણી લખેલા ને, આગળ અલગ ધણી લખાવાનું છે. એ રીતની આખી ગાડી આવી જાય 1-2 દીમાં આવે. એટલે આપણે વિડીયોમાં લેવું, સ્પેશિયલ વ્લોગ બનાવ્યું. આ ભાઈ જો અમારું રૂડું રૂપારું ગામ જુઓ તમે. અને આ અમારા ગામની નિહેર. છોકરા અટાણ બધે ભણે છે. હા ભાઈ પહોંચી ગયા છે અત્યારે મંદિરે. અને આજે છે ને લાદી આવવાની હતી, આવી ગઈ છે. બાકી જો પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સારો જરાક સંપલ પહેરલો. હા હવે જાય સાઈડમાં થોડુંક રહ્યું, નરસિંહભાઈ કરે છે. કેમ બાકી બનાવ્યું? હું તમે કયો ખંભો ખંભામાં રક્ત થઈ ગયું. લાદી એ તો લાદી ઉપર ગેટ ની ઓલ મટી જાય.
હા જો લાદી આવી ગઈ છે, મૂકી દીધી હે ભાઈ લાદી અહીંયા લાદી, આ લાદી એટલી લાદી છે બોલરામ ભરી એટલે મુકાઈ ગઈ છે. અને આપણે જે ઓલું શું કે ઓલું સિલિકોનની ઓલી ગોળીથી ઓલો કેલ્બો હાંધો નહોતો ને હાલો ઘેર જઈને હાંથ્યો. હવે મારે જે વિડીયો અપલોડ કરવાનો હતો એમાં 2-3 કલાક વહી ગયા. અહીં ગામમાં નેટ સારું આવે ને એટલે હું કાલે વિડીયો અપલોડ કરી આવીએ. તો થઈ ગયો હવે બીજો દિવસ અને ફરી પાછો આપણે કાલનો અધૂરો વ્લોગ વિડીયો તો એ ચાલુ કરી દીધો છે. અને જે કાલે આપણે કેલ્બો હાંધવાની વાત કરતા હતા ને એ કેલ્બો હલો હાંધી નાખી ફટાફટ. સ્ટેન્ડ લઈ લીધું છે, બાકહ લઈ લીધી છે અને કેલ્બો જો તમને દેખાડવા પીડ્યો છે બહાર કાઢી. એક કેલ્બો હાંધવાનો હોય ને ગોરી હાંધવાની હાંધી ખબર પડે ભાઈ. આપણે બટકી નથી ગયા ને 200 રૂપિયા ઓલે 100 રૂપિયા દીધા છે, 50 રૂપિયાનામાં 2 ઓલી આવે નળી. હા હવે ભાઈ કમ્પ્લીટ દેખાતો હોય હું આમાં આને ખોલવાનું પેલા હું જોઈ લઉં કેલ્બો છે ને આમાં ક્યાંક તૂટેલો હતો. ફરીથી રાપ ચીકી દીધી હતી. હવે એને જડ તો ક્યાં તૂટા થાય કેલ્બો હાજે હારો નીકળે. મીરાપ મારી ક્યાં મારી મને ખબર નથી લે. આરે આરે જડી ગઈ જા રે માન જેવી. અહીંયા હે ભાઈ તડ એટલામાં તમને દેખાતું કે ના દેખાતું અહીંયા એટલામાં તડ હે. સિલિકોન ફરગાવી અને ચોટાડી દઈ. અહીંયા સક્સેસ છે કે નથી પછી અટાણે ડીઝલ તો એટલું ના ભરાય તો વેસ્ટ થઈ જાય. પાણી ભરીને ટ્રાય કરી અને એક ગોરી હાંધવાની છે. હા જો આ રીતની આવે નળી. જો આ ઓગળી ગયું હવે ઓગળી ગયું હોય ને એને આમ આમને માર દો. હા ફરકો દેખો રૂપારો દેખો ફૂલ રૂપારો હા તો એ દેખાય એમાં હે. હવે આને હે ને ભાઈ ખાલી 5 મિનિટ સુધી હુકાવા દેવાનું એટલે તમારે હે ને કમ્પ્લીટ થઈ જાય. હતું એવું ને એવું ના હા મીણબત્તી છે કા એ કહેવાય નહીં કોઈને ભાઈ. નહીં બોલ ક્યાં જાય યારી અહીં માર દો. બીજે ક્યાં હે બસ બસ રેડી આવ અંદરે કરો આમ કરો આમ માર દો. હા જો ભાઈ ગોળી હાંધી છે જો આમાં ક્યાંય પાણી એક ટીપું નીકળતું નથી. જો પેલા ગોળી ફૂટેલ હતી હવે એક ટીપું પાણી નથી નીકળતું. એમ તો કામની વસ્તુ છે ભાઈ. મને એમાં કામની વસ્તુ નહીં હોય કામની વસ્તુ નીકળી આવે. આજે ભાઈ ખાવામાં છે ઓરો કર્યો છે આજે પાછો હેરામ કરતા બધી ઓરો બહુ ખાય અને દહીં વગેરે. અમે મમ્મી શું કહે મમ્મી તમે આજ તમારે પ્રમોશન કરવા જવાના તમે શું છે પૈસા શું કરો મલક માંડવી થાય એટલી માંડવી થાય ને પૈસા પૈસા તમે કરો હો. હા પૈસા જ ઘટતા હોય માણસ બધાને તોય વધે જ ને માં કેટલા લાખની માંડવી થઈ બોલો બોલો. એમ હોય તમે કાંઈ હરખો જવાબ નથી દેતા. હવે ના દો. પપ્પા નો કરતી મારા સાહેબ કેટલું કામ કરે નો કરતી અડકે પડકે બોલતા હોય પૂછી ના પૂછી. મિત્રો નખવી લે સાઈડ હું રાજેશ્રી એ પૈસા લઈ નખવી લે જકાય મિત્રો સાઈડ નું કરતો હે સાઈડ નું કરે એટલે ભાઈ મિતુલભાઈ ખોટું ના લગાડતા
મારી મમ્મી એમ કહી દીધું કે તમે કે સાઈડલી નું કરો પંજાબી છત્રી નાખવાનું સાઈડલીનું કરે મારી મમ્મી આમ તૈયાર છે પણ આમ એક ભોરા છે જરાક થઈ ગઈ અમારી. હાલો તો આગળ છે ને તૈયાર થઈ જાઉં પછી આપણે જવાનું છે ભાણવર પૂજારા મોબાઈલમાં છે ને જરાક થોડું પ્રમોશન કરતા આવીએ થોડા ઘણા જે રૂપિયા આવે લેતા આવી અને તમારે કોઈ પ્રમોશન કરવું હોય તમારે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો. હાલો આવજો ટાટા બાય.